નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સર્વસઃ. પ્રશ્ન નંબર 306. મોક્ષ માર્ગ કેટલા છે, કયા કયા, રહસ્ય જણાવો. જવાબ: મોક્ષ માર્ગ એક જ છે, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારે કરવામાં આવ્યું છે. એક નિશ્ચય મોક્ષ માર્ગ, બીજો વ્યવહાર મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ પ્રકાશક નામના ગ્રંથમાં મોક્ષના માર્ગ પર પ્રકાશ નાખ્યો છે. ત્યાં એ વાત સ્પષ્ટ કરી છે કે મોક્ષ માર્ગ બે નથી, મોક્ષ માર્ગ તો એક છે. પણ એક વસ્તુનું નિરૂપણ બે પ્રકારથી થઈ શકે છે. જેમ અમદાવાદથી મુંબઈનો માર્ગ છે, એ માર્ગ બે નથી. સુરત હાઈવે પર ઉભેલી વ્યક્તિને પૂછો, એકને પૂછ્યું કે આ ક્યાંનો માર્ગ છે, તો એણે કહ્યું કે મુંબઈનો માર્ગ છે. બીજી વ્યક્તિને પૂછ્યું આ ક્યાંનો માર્ગ છે, તો કે અમદાવાદનો માર્ગ છે. પણ માર્ગ બે નથી, બેના કથન અલગ અલગ છે, માર્ગ તો એક જ છે. કથન બે પ્રકારથી થાય, વસ્તુ સ્વરૂપમાં બે ભેદ પડતા નથી. એવી રીતે એક નિશ્ચય મોક્ષ માર્ગ અને બીજો વ્યવહાર મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગ બે નથી, મોક્ષ માર્ગ એક છે. એનું નિરૂપણ બે પ્રકારથી કર્યું. આ મોક્ષ માર્ગને સમજવું બહુ જરૂરી છે. એટલા માટે જ પંડિત ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્રની રચના કરી અને શ્રીમદ રાજચંદ્રજીએ પણ મોક્ષના ઉપાય ઉપર સૌથી વધારે જોર આપીને સૌથી છેલ્લે છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય રાખ્યું. મોક્ષ પેલા લઈ લીધો, પાંચમું પદ 6 પદમાંથી આત્મા છે, આત્મા નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોગતા છે, ને મોક્ષ છે જે મોક્ષ પછી થવાનો હતો એને પેલા રાખ્યો. મોક્ષનો માર્ગ ઉપાય જે છે એને છેલ્લે છઠ્ઠાને પડે. મોક્ષના માર્ગ પર જોર આપ્યું. આત્મસિદ્ધિમાં બે સ્થાને મોક્ષ માર્ગ પર પ્રકાશ નાખ્યો છે. એક 36મી ગાથા છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. આ બે ગાથા મોક્ષના માર્ગથી સંબંધિત છે. રાત્રિના અંધકારમાં રસ્તા બંધ થઈ જાય છે ને સવાર થતા જ રસ્તા ખુલે છે.
ખરેખર તો એવું છે કે રાત્રે એક પણ રસ્તો બંધ થઈ જતો નથી. રસ્તા તો દિવસમાં પણ ખુલ્લા છે ને રાત્રે પણ ખુલ્લા છે. એ માર્ગ ઉપર સૂર્યના કિરણો જે પડતા હતા અને માર્ગ પ્રકાશિત થતો હતો કે જેથી લોકો એના પર ચાલી શકતા હતા, એ ચાલવાનું કામ હવે થતું નથી, કિરણો એના પર પડતા નથી. એટલે એમ કહેવામાં આવે કે રાત્રે રસ્તા બંધ થઈ જાય, સવાર થતા તે રસ્તાઓ ખુલે. પહેલાના જમાનામાં તો ચાલી ચાલીને જતા હતા બધે, કે બળદગાડી ને ઘોડાગાડી આ રીતે રસ્તા ખુલતા સવારમાં. કોઈ ઉપાય નતો, વાહનોમાં ગાડીમાં બેટરી રાખી રીતે ફરે, કોઈ ઉપચાર નતો. સવારના દિવસમાં વ્યવહાર. તો જે મોક્ષ માર્ગ છે એનું સ્વરૂપ પણ કંઈક એવું જ છે. સર્વજ્ઞ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા જે સૂર્યના સ્થાને છે અને પરમાત્માની જે વાણી છે એ સૂર્યના કિરણોના સ્થાને છે. પરમાત્મા તો અહીંયા માર્ગને પ્રકાશવા આવતા નથી. પરમાત્માની વાણી એ મોક્ષ માર્ગનું નિરૂપણ કરે છે. પરમાત્મા તો પોતે પોતાની મસ્તીમાં મસ્ત છે. સૂર્ય તો પોતે પોતાનામાં લીન છે. સૂર્યના કિરણો માર્ગ પર આવે છે અને માર્ગને પ્રકાશિત કરે છે. આ મોક્ષ માર્ગ પ્રકાશક એનું નામ છે. માર્ગને પ્રકાશિત કરે. કૃપાળુજીએ પણ આ શબ્દોનો જ પ્રયોગ કર્યો છે કે હું કોઈ માર્ગને બનાવતો નથી, જે માર્ગ છે એને બતાવું છે. વર્તમાન આ કાળ મોક્ષ માર્ગ બહુ લોપ કીધું, મોટા ભાગે ઢંકાઈ ગયો છે, રહ્યો નથી એમ નહીં. લુપ્ત થઈ ગયું છે. મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત અગોપ્ય. અહીંયા હું એને છુપાવ્યા વગર બિલકુલ જેમ છે તેમ પક્ષપાત વિના એનું નિરૂપણ કરું છું. હવે એ મોક્ષ માર્ગને ભાખ્યો છે એટલે કે એના પર પ્રકાશ નાખ્યો. સર્વજ્ઞ ભગવાન નથી, સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિ પણ નથી. ત્યારે આ ગુરુ પોતે દીપકના સ્થાને છે. રાત્રિના અંધકારમાં સૂર્ય નથી, સૂર્યના કિરણો નથી, ત્યારે એ દીપક ચાલવામાં કામમાં આવે છે. આગળ જતા જતા માર્ગ પર ચાલી શકાય છે. એવી રીતે એ ગુરુને દીપકની ઉપમા આપી છે. આ મોક્ષ માર્ગ નું સ્વરૂપ 4 અપેક્ષાએ આપણે સમજવાનું છે. દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ. બહુ રહસ્ય છે એમાં ઘણા બધા. આત્માનું સ્વરૂપ ત્રણેય કાળમાં એક છે. તેથી આત્માના મોક્ષનું સ્વરૂપ પણ ત્રિકાળ એક છે. તેથી આત્માના મોક્ષના માર્ગનું સ્વરૂપ પણ ત્રિકાળ એક છે. બજારમાં કોઈ વસ્તુ ખરીદવા માટે જઈએ, આજે વધારે ભાવની હોય, કાલે ભાવ ઘટી જાય, પછી વધી જાય. કાળ બદલાતા જેમ ભાવમાં વધઘટ થાય
એ જ વસ્તુ તમને માનો કે આજે આટલા ભાવની કીધી, કાલ તમને ઓછામાં પણ મળે, વધારેમાં પણ મળે. તો એમ કે કાળ બદલાતા પછી થોડોક મોક્ષ સસ્તો થઈ જતો હશે ને પંચમ કાળમાં. તો એની માંગ ઓછી હોય છે, બહુ ઓછા જીવોને જોતો હોય. જયારે માર્કેટમાં એનો માંગની માંગ ન હોય તો પછી સસ્તો કરી નાખે. ચલો જવા દો, આ વેચાતો નથી, હવે દિવાળીની સિઝન છે, જાય સેલ લગાવી દો. તો કે એવી રીતે અહીંયા પાંચમા કાળમાં આવું થતું હશે, થોડું સ્વરૂપ બદલાતું હશે. ત્યાં જે ભાવમાં વધઘટ થાય છે કારણ કે એને ઉદયની અપેક્ષા છે. કાળ બદલાતા સ્વરૂપ બદલાઈ જાય છે. 10 રૂપિયાની વસ્તુ 12માં થઈ જાય, 8માં થઈ જાય, સ્વરૂપ બદલાઈ જાય. તો એનું કારણ એ છે કારણ કે ત્યાં એને ઉદયની અપેક્ષા છે, પણ મોક્ષ માર્ગને ઉદયની અપેક્ષા નથી. એટલા માટે કાળ પલટાતા મોક્ષ માર્ગનું સ્વરૂપ પલટાઈ જતું નથી. દ્રવ્ય અપેક્ષાએ મોક્ષ માર્ગના સ્વરૂપમાં કોઈ ફરક નથી. આનો અર્થ એ છે સર્વજ્ઞ ભગવાને જે ઉપદેશ 4 જ્ઞાનના ધની ગણધર દેવને આપ્યો એ જ મોક્ષનો માર્ગ પશુઓને પણ આપ્યો. મોક્ષ માર્ગ એને પણ એવો જ બતાવ્યો કે તમારા માટે પણ મોક્ષ માર્ગ આ છે. મુનિઓને પણ એ જ બતાવ્યું કે મોક્ષ માર્ગ આ છે. બે માટે મોક્ષ માર્ગનું સ્વરૂપ અલગ અલગ બતાવ્યું છે. આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ વિના મોક્ષ માર્ગ કોઈને પણ થતો નથી, પ્રગટ થતો નથી, કોઈને પણ. આના પર જોર આપશે. પહેલી વાત એ બતાવે કોઈને પણ. તો કે કીડા મકોડાને પછી આ માર્ગ કેમ ન બતાવ્યો? એટલા માટે ન બતાવ્યો કારણ કે કીડા મકોડા એ પૂછ્યો નતો, એને પૂછ્યો, એને બતાવ્યો. દિવસ સમોસરણમાં જે ગયા એને બતાવ્યો કે મોક્ષનો માર્ગ આ છે. મોક્ષનો માર્ગ છે. શ્રેણિક રાજા જ્યારે અહીંયા હતા ત્યારે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિના જે ઘૂંટડા પીધા, જે આત્માની સાધના કરી. હવે નરકમાં કોઈ સાધના બીજી હશે કે એ જ આત્માની હશે? ગતિના પલટાવવાથી, ગતિના પલટાવવાથી મોક્ષના માર્ગના સ્વરૂપમાં કોઈ ફરક પડતો નથી. એટલું કહી દીધું કે નરક ગતિમાં ચોથા ગુણસ્થાનથી ઉપરનું ગુણસ્થાન નથી, પણ ત્યાં ગુણસ્થાન નું સ્વરૂપ થોડુંક ઢીલું રાખ્યું હોય અને નારકી છે ને, ચલો એના માટે થોડુંક એક કસાઈ ચોકડી છૂટી તો ચોથું, 2 કસાઈ ચોકડી છૂટી તો 5મું, તો કે ત્યાં થોડું એમ રાખો ને 1.5 કસાઈ ચોકડી છૂટે તો સ્વરૂપમાં ફરક નહીં પડે. ક્ષેત્રના પલટાવાથી સ્વરૂપમાં ફરક નહીં પડે, મોક્ષ માર્ગમાં ફરક નથી પડતો. ગુરુદેવ એ વિદેશ ક્ષેત્રમાં જ્યાં હતા ત્યાં જે આત્માનું સ્વરૂપ સાંભળ્યું હતું એ સ્વરૂપ આ સમયકારમાંથી શોધ્યું, બહાર કાઢ્યું. મુકુંદ આચાર્ય જે વાણી વિદેશ ક્ષેત્રમાં સાંભળી હતી એ જ વાણી અહીંયા
શાસ્ત્રોમાં લિપિબદ્ધ કરી. જો ક્ષેત્રના પલટવાથી મોક્ષ માર્ગના સ્વરૂપમાં ફરક હોત તો અહીંનું ભણેલું બધું વ્યર્થ ચાલે. કારણ કે આની પછી ક્યાં જશું? ક્યાં કઈક અલગ સ્વરૂપ હશે તો સ્વરૂપ કઈક અલગ હોય તો જેને ગાડી ચલાવતા આવડે છે ભારતમાં, એને યુરોપમાં ગાડી ચલાવવાની શીખવી અઘરી પડશે, પણ જેને નથી આવડતી એ યુરોપમાં શીખી લેશે. આ બાજુ ત્યાં બેસી ટ્રાય કરવાનું છે, ત્યાં આ બાજુ બેસી ઊંધું છે. પેલા કઈક અંદરમાં એવું ભરાઈ ગયું છે, હવે બદલવું અને એ રૂપે ટ્રેન થવું અઘરું પડશે. એને બેઠો જ નથી ક્યારે, એને શીખવાનું છે. સીધું સરળ સ્વરૂપ અલગ અલગ હોય તો તકલીફ પડે. અહીંનું મોક્ષ માર્ગનું સ્વરૂપ અલગ હોય, બીજી જગ્યાએ વિદેશ ક્ષેત્રમાં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ હોય, તો એના કરતા તો અહીંયા ન સમજાવો તો વધારે સારું છે. અને ખાસ કરીને ઘડપણમાં તો સાંભળવું જ નહીં. આ મોટે મોટું છેલ્લી ઘડીએ કઈક એવું ભરીને જવું કે પાછું ત્યાં કાઢવામાં તકલીફ પડે કે નહીં. ક્ષેત્રના પલટાવાથી મોક્ષ માર્ગનું સ્વરૂપ પલટાતું નથી. ખરેખર તો એ જ છે, આત્માનુભૂતિ વિના ક્યાંય પણ મોક્ષ માર્ગ નથી. આ ક્યાંય પણ એના ઉપર જોર રાખવું છે. આ બીજી વાત. પહેલામાં હતું આત્માનુભૂતિ વિના કોઈને પણ મોક્ષ માર્ગ નથી. અહીંયા આત્માનુભૂતિ વિના ક્યાંય પણ મોક્ષ માર્ગ નથી. પેલા વાત હતી દ્રવ્યની વાત હતી, આ વાત થઈ ક્ષેત્રની વાત. ત્રીજી વાત, કાળના પલટાવાથી મોક્ષ માર્ગનું સ્વરૂપ પલટાતું. જો એ પલટાઈ જતું હોત, આ વાત ખાસ વધારે જોર આપવાની છે. કારણ કે અત્યારે મોટા ભાગે ભ્રમણા આવા પ્રકારની કે કાળ અપેક્ષાએ કાળ નીચો આવ્યો એટલે થોડું કાળ થાય કેવી રીતે. પહેલાના જમાનામાં જીન મંદિરોમાં ત્યાં એવી રીતે પૈસાના ઉઘરાવાની પેટી ભગવાનના દર્શન કરવા એની સામે નથી રખાતી. કારણ કે અત્યારે આ બધું તમે નહીં કરો તો આ મંદિરો જ ન બને, અને મંદિરો બનશે નહીં તો જૈન ધર્મ ટકશે કેવી રીતે? આ ટીવીમાં તમે જે મેચ જોવો છો, તમે એમ કહો કે વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝ આવે જ નહીં, એકલી મેચ જ તે રાખો, તો મેચ જ એકલી રાખો તો મેચ આવશે જ નહીં બિલકુલ. કારણ કે એ જે ખર્ચો થાય છે મેચ બતાવવાનો, એ બધો એડવર્ટાઇઝ વાળા એમાંથી કરીને એને એડજસ્ટ કરેલો છે. મોટા મોટા બેનરો એડવર્ટાઇઝમેન્ટના રાખ્યા છે, તો જ ત્યાં બધું તમને ઘરે બેઠા મેચ જોવા મળે છે ને. તમે ઓબ્જેક્શન લઈ લો છો કે એડવર્ટાઇઝ જોઈએ જ નહીં, તમને આ ભગવાનના દર્શન તો મળી જાય છે ને. આ ઓબ્જેક્શન શું કામ લો છો કે પૈસાની પેટીઓ જોઈએ જ નહીં ક્યાં? આવો પ્રશ્ન થાય. અને એ પ્રશ્ન જેને જેને થયો છે એને જ આ સ્વરૂપને અત્યાર સુધીમાં આટલું વિકૃત કરી દીધું છે. પછી પેટીઓ પણ આવશે ને પછી તો પાટિયા ના. મને ભગવાનની બહુ મહિમા છે, અને હું એ માનું છું કે ભગવાનના દર્શન કરતી વખતે મારું ધ્યાન કોઈ બીજા ઉપર ન જાય. આપણે બધા એટલું તો ઈચ્છીએ છીએ કે બીજી જગ્યાએ નજર ન કરીએ. જેની ઈચ્છા એ હોય કે ભગવાન સિવાય બીજે ક્યાંય ધ્યાન ન જાય, તો પછી એને એવો વિચાર કેમ આવે કે બીજાનું ધ્યાન મારા પર જાય? તો જ્યાં ત્યાં આદિનાથ ભગવાન લખ્યું છે ત્યાં બાજુમાં રમેશ ને સુરેશ લખાવાનો ભાવ કેમ આવે કે ભગવાનના દર્શન કરતા કરતા કોઈનું ધ્યાન મારા તરફ જાય તો કેમ જાય? આ ભાવ જેને આવ્યો છે એને ખરેખર ભગવાનની મહિમા નથી આવી.
એ જગ્યા ઉપર કે ભગવાન તરફથી નજર હટે અને મારા ઉપર નજર કોઈ નહીં પડે, આવા પવિત્ર સ્થાનોમાં તો શું? તો કે શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે પંચમ કાળમાં જીન મંદિર ઘટતા જશે, દેરાસરો વધતા જશે. આ ઉલ્લેખ છે. આ બધું ઘટતા જશે. ભગવાનના નામે મંદિરની ઓળખાણ ઓછી થશે, દાનવીરોના નામે મંદિરની ઓળખાણો વધારે થશે. કયું મંદિર, કયું દેરાસર જે કહો છો? દાનવીરોના નામના વચ્ચે. તો એમ જ હોય કે જે નિમિત્ત બન્યા એનું નિમિત્તની અપેક્ષા એ કથન થાય, પ્રેરણા મળે. થોડા કડિયાના નામે લખવાતા ને બીજાને પ્રેરણા મળે મંદિરો બનાવવાની. કડિયા કામ કર્યું, એને તો પોતાનું જાન લગાવીને કામ કર્યું હતું. આ તો ખાલી પૈસા આપીને ગયો હતો. મહેનત તો એને કરી હતી. નિમિત્ત હતો ને બનાવવા માટે. મનુષ્ય બહુ ચાલાક છે. પોતાના અહંકારની પુષ્ટિ જેવી રીતે થાય એ રીતે કરવા માંગે છે, અને એમાંય ધર્મના નામે થતી હોય તો વધારે એને ગમે છે કે ધર્મનો ધર્મ પણ થઈ ગયો અને પોતાની પ્રસિદ્ધિ પણ થઈ ગઈ. એટલા માટે આ વાત ખાસ યાદ રહે કે ચોથા કાળમાં જો નિર્વિકલ્પ આત્માનુભવથી ધર્મ હતો તો પંચમ કાળમાં દયાદાનથી ધર્મ નથી. આત્માનુભૂતિ વિના ક્યારેય પણ ધર્મ થતો નથી. આ ત્રીજી વાત. પહેલી વાત હતી આત્માનુભૂતિ વિના કોઈને પણ ધર્મ થતો નથી, મોક્ષ માર્ગ નથી. આત્માનુભૂતિ વિના ક્યાંય પણ મોક્ષ માર્ગ નથી. આત્માનુભૂતિ વિના ક્યારેય પણ મોક્ષ માર્ગ નથી. આ દ્રવ્ય ક્ષેત્ર ને કાળની વાત થઈ. કાળના પલટાવાથી ધર્મનું સ્વરૂપ નહીં પલટાય. મહાવીર ભગવાનના કાળમાં વીજળી નથી, હવે વીજળી આવી ગઈ. તો ઇલેક્ટ્રિસિટીના કારણે હવે તો રાત્રિ ભોજનની છૂટ આપવી જોઈએ. કારણ કે હવે તો રાત્રે પણ એટલો પ્રકાશ કે તમને સ્પષ્ટ દેખાય. જીવ જંતુ તમને દિવસમાં અત્યારે ન દેખાતા વાત. તમે એવી 5 સ્ટાર હોટલોમાં તમે જો તમને એમ લાગે કે બધું ચોખ્ખે ચોખ્ખું દેખાય. હવે શું કામ રાત્રિ ભોજનની ના? સવારના ગયા હોય, ઘડિયાળમાં જોયું ને સાંજ પડી જાય ખબર ન પડે કે રાત પડી છે કે ત્યાં. તો બહાર નીકળ્યા ત્યારે અંધારું જોયું ખબર પડી. આવું અંધારું થઈ ગયું. તો આટલા પ્રકાશમાં હવે રાત્રિ ભોજનના ત્યાગની વાત શું કામ કરો છો? પ્રકાશ આવી ગયો. ભગવાનના સમયમાં નહોતો પ્રકાશ. એવો વિચાર પણ જીવ પોતાની બુદ્ધિથી જ કરે છે. પોતાની બુદ્ધિથી. કારણ કે એને પોતાની બુદ્ધિ સિવાય બીજી કોઈ પ્રકારના જ્ઞાનનો અનુભવ જ નથી. મહાવીર ભગવાનને કેવળ જ્ઞાનમાં નહીં જણાયું હોય કે 2500 વર્ષ પછી લાઈટ આવવાની છે, તો એમ કેમ નહીં કીધું 2500 વર્ષ પછી રાત્રે જમવાની છૂટ રાખજો? નિરૂપણ તો જયારે 21,000 વર્ષનું બધું કર્યું અને 6 આરાનું કર્યું અને પૂરેપૂરા 6 આરાનું કર્યું અને 3 લોકનું કર્યું, તો પછી એમાં બધું નહીં જણાયું હોય? 3 લોક 3 કાળનું નિરૂપણ કર્યું ત્યારે જાણ્યા વગર કર્યું કેવી રીતે? વાત એ છે કે કાળના પલટાવાથી સ્વરૂપ પલટાતું નથી. માણસ પોતે પોતાની બુદ્ધિથી નિર્ણય કરીને જ્યારે આગળ મોક્ષ માર્ગ પર ચાલવા માંગે છે ત્યારે પહેલું ડગલું પણ માંડી શકતો નથી. ત્યાં બ્રહ્માને બ્રહ્મા અટકી જાય છે. કારણ કે ત્યાં પણ પરની પ્રધાનતા છે કે હવે જીવોને બચાવવાના હતા, હવે તો બચી શકે છે. રાત્રે જે જીવોને બચાવવાના હતા હવે તો જીવ દેખાય છે, હવે મરતા નથી, તો હવે રાત્રે જમવાની છૂટ આપો.
ખાસ વાત એ છે કે એ જીવોના મરવા બચવા સાથે રાત્રિ ભોજનનો સંબંધ પછી છે, બીજા નંબરે છે. પહેલા નંબરે પોતાના આત્માના ઘાત સાથે છે. તમે ગમે ત્યારે રાત્રે જમો, પ્રકાશમાં જમો, પણ એ સમયે પ્રકાશમાં સૂર્યપ્રકાશની તો ગેરહાજરી છે, અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે, અને શરીરમાં જે ભોજન ગયું છે એને પચવા માટે ઓક્સિજનની જરૂર સૌથી વધારે છે, અને ઓક્સિજન ન હોવાના કારણે ખોરાક પચતો નથી. ન પચેલો ખોરાક સીધો જ અસર કરે છે વિચારોને, અને જે વિચારોમાં જે અંદરમાં સ્થિરતા, બેચેની, પ્રમાદ, આળસ, એ જે વિચારોમાં જે હવે જે અસર થઈ છે આ રાત્રિ ભોજનથી, એટલા માટે કીધું બીજા જીવોને બચાવવા માટે નહીં, સ્વરૂપનું ચિંતન કરવા માટે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના ચિંતન માટે આ ભોજન તમને બાધક બનનારું છે. પોતાના પર કરુણા કરીને રાત્રિ ભોજન નહીં કરતા, એના માટેના પ્રાર્થના કરશો. એ પછી કોઈ પણ કાળ હોય, લાઈટ હોય કે લાઈટ ન હોય, વાત એ છે સમય સાથે એનો સંબંધ નથી. ઘણા તો સમય લે 7 વાગ્યા પછી નહીં કરે, સૂર્ય પ્રકાશ સાથે. એટલે જે યુરોપના દેશોમાં તમે જો હો તો ક્યારેક 3 વાગે 4 વાગે પણ દિવસ આથમી જાય છે, અને રાત્રે 10 થી 11 વાગ્યા સુધી પણ દિવસ હોય છે. સૂર્યપ્રકાશ સાથે સંબંધ છે, છૂટ છે તમને. એટલા માટે સૂર્યપ્રકાશમાં પણ એમાં પણ એનાથી પેલા કહી દીધું અંતર્મુહૂર્ત પેલા, એ તો ઓછામાં ઓછું પાછું મુનિરાજો માટે તો 3 અંતર્મુહૂર્ત કીધા છે. 3 અંતર્મુહૂર્ત પછી સવારે સૂર્યોદય થયાના, એટલે આમ તમે ગણી લેજો 48 × 3 એ સવારના. અને સાંજે સૂર્યાસ્ત પહેલા 3 અંતર્મુહૂર્ત, એની વચ્ચે તે આહાર લઈ શકે. કાળ પલટાવાથી સ્વરૂપમાં પલટાવ નહીં આવે. આ જેમ સવાર પડતા તે તો નવકાશી રાત તેને પેલા એટલે જ 3 ટાઈમ આહાર સંભવ જ નથી, કારણ કે સૂર્યોદય પછી આ 3 અંતર્મુહૂર્ત, સૂર્યોદય પહેલા પછીના આ 3 અંતર્મુહૂર્ત, સૂર્યાસ્ત પહેલાના 3 અંતર્મુહૂર્ત, વચ્ચે સામાયિકના કાળ સિવાયના સમયમાં જ આહાર લેવા જાય. એટલે જે અમુક સમયને, એટલે સમય જ નથી રહેતો કે બીજી વાર આહાર લેવા જાય. ક્યારે તો એક વાર લેવાનો અવસર નથી આવતો, એવી સ્થિતિ આવે છે. આ સ્વરૂપને જેને સમજવું હોય કે મુનિ અવસ્થા કેવી હોય, આજે એનો નકશો તૈયાર કરે. એક વાર નકશાને તો ઓળખી લે કે આવું સ્વરૂપ હોય છે. વંદન કરું છું આ સ્વરૂપ. દુનિયામાં કોણ આવું કરે છે એની મને ખબર નથી, કોણ આવું નથી કરતા એને જાણવામાં મને રસ નથી. સ્વરૂપ આવું હોય છે. સ્વરૂપની નજીક જઈ જોવે. નમો લોહી સ્વ સ્વરૂપને નમસ્કાર કરું છું. નમો લોહી સ્વ ઉજ્જાયાણમ, આ સ્વરૂપને નમસ્કાર કરું છું. નમો લોહી સ્વ આઈરિયાણમ, આ સ્વરૂપને નમસ્કાર કરું છું. આ મોક્ષ માર્ગને નમસ્કાર કરું છું, કારણ કે આ તો ચાલતો ફરતો મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ કોઈ જગ્યાનું નામ નથી. જો અરિહંત અને સિદ્ધને મુક્ત અવસ્થા આપણે કહીએ છીએ કે ભાવોથી મુક્ત થયા છે, તો એ મોક્ષ જે છે એ મોક્ષના માર્ગ પર જે લાગેલા છે એ સાક્ષાત મોક્ષ માર્ગ છે. કાળના પલટવાથી મોક્ષ માર્ગના સ્વરૂપમાં ફરક પડતો નથી, પલટાવ આવતો નથી. કાળ પલટાય, મોક્ષ માર્ગ ન પલટાય. પહેલાના જમાનામાં તો પાણી ગાળીને પીવાનું હતું. હવે ગાળીને પણ તમે ગમે એટલું ગાળશો તો જીવ તો
રહેશે. એના કરતા અત્યારે વિજ્ઞાનની ટેકનોલોજી એવી છે કે એક્વાગાર્ડ લગાવી દો, બેસ્ટ એક્વાગાર્ડ, કે એમાં જેટલું પાણી ગળાઈને આવશે, ફિલ્ટ થઈને આવશે, બિલકુલ આ તમારા કપડાના ગળામાં નહીં આવે. પણ અહીંયા કે છે કાળના પલટાવાથી સ્વરૂપ પલટાતું નથી. કપડું જ જોશે, એક્વાગાર્ડ કામમાં નહીં આવે. કારણ કે જે વિધિ તો એ છે કે જે કપડાઓને વડે તમે પાણી ગાળ્યું છે એ કપડામાં જે ઉપર જે જીવ રહી ગયા છે એને ઊંધું કરીને પાછું એ જ કૂવામાં નાખવાનું છે. એક્વાગાર્ડમાં આવી પ્રોસેસ થતી નથી. એટલા માટે એક્વાગાર્ડ કામમાં નહીં આવે, આ કપડું જ જોશે. કાળના પલટાવાથી સ્વરૂપમાં કોઈ પલટાવ આવતો નથી. એક જ થઈ શકે છે કે આવું સ્વરૂપ જે કહ્યું છે એને પાળનારાની સંખ્યા ઘટશે. સ્વરૂપમાં ફરક નહીં પડે. સમજનારા ઓછા હશે, પાળનારા તો એનાથી ઓછા હશે. સ્વરૂપ આ છે. ચોથા કાળમાં શ્રાવકો એવા હતા કે જે સાધુને આહાર આપે. હવે નથી આપતા. એટલે પેલા તો હંમેશા એ શોધમાં જ રહેતા કે ક્યારે મુનિ પધારે. આ તમે દિવસે દિવસે જો કેવી સ્થિતિ આવી રહી છે. પેલા તો રસ્તા પરથી નીકળવાની વાત તો હવે દૂર રીતના ઘરના આંગણે પહોંચવાનું થઈ ગયું, ઘરના દરવાજા ખટખટાવાનું. અને હવે તો ત્યાં સુધી કે પહેલેથી તમને ઇન્ફોર્મ કરી દેશે એ બાજુ અમે આવવાના છીએ. એનો અર્થ શું થયો? એક તમને કીધું, તમે 10 ને કહેશો, એટલે 10 જગ્યાએ ત્યાં તમે તૈયાર રહેજો. પેલા તો સીધા પહોંચી જતા હોય તો ઠીક, ન હોય તો ચલો પાછા. હવે તો ઇન્ફોર્મ કરશે. આ જેમ જેમ કાળ જઈ રહ્યો છે વિકૃતિ વધે છે. સ્વરૂપમાં ફરક નહીં પડે, વિકૃતિ વધતી જશે. એ ત્યાં સહજ રૂપે એવો યોગ હોય એવું નથી. એ પોતે ત્યાં આવી રીતે લઈને જતા હતા. જે આહાર જે વનમાં થતો હતો એ ના પોતાના માટે નહીં, એ શ્રાવક પણ મુનિને વનમાં આહાર આપી દેતા. વનમાં પોતા માટે લઈ જતા તો પોતા માટે લઈ પણ નતા જતા. પોતા માટે લઈ જતા હતા તો એ રીતે આહાર આપી જ ન શકે. એ તો સ્થિતિ એવી હતી કે રામ, સીતા ને લક્ષ્મણ વનમાં છે. અને ઝાડ નીચે બેઠા છે અને સફરજન નીચે, સફરજનનું ઝાડ છે, એ ઝાડ સફરજન લીધું છે તો પોતે લેતા ઉઠાવીને. કોણ? રામ, લક્ષ્મણ. હવે ત્યાં કઈ પોતાના માટે લઈને ગયા નતા, ત્યાં મળી ગયું હતું ફ્રૂટ. અને એ જ ફ્રૂટ પછી મુનિઓને ઓરાઈ આહારદાન આપી દીધું. પણ અહીંથી રસોઈ લઈને જાય, એક ફાર્મ હાઉસમાં રહેવાનું છે અને અહીંથી બધું લઈને જાય ત્યાં રહેવાના છે, ત્યાં કોઈ મુનિ મળે, આવું બધું ન હોય. કારણ કે એની પણ બધી મર્યાદાઓ હોય. કેટલા ટાઈમમાં તો બનેલો આહાર વાપરી નાખવો પડે. એ રીતે ટિફિન લઈને જ જતા. આ સહજતા, એ સહજ એવું વનમાં એવું હતું કે ફ્રૂટ જે હતું એ હતું, એ અને આહારદાન આપી દીધું. ફળનું આહારદાન આપ્યું હતું, અન્નનું નહોતું આપ્યું. વનમાં આ ફોટોગ્રાફ ત્યાં મૂકવાનો છે. જ્યાં ખાસ લખ્યું છે કે મુનિનો આહાર વનમાં હોય છે, વનમાં આવો હોય છે અને આવા થકી હોય છે. સંવેગ દ્રષ્ટિ તો હતા પણ અચૌર્ય, અણુવ્રતે નતું ને મહાવ્રતે નતું, તો ફળને લઈ લીધું. પણ મુનિને તો અચૌર્ય મહાવ્રત હતું એટલે ઉઠાવ્યું નહીં. એટલા માટે ત્યાં કેરી પડેલી હોય તો એ લેશે નહીં, સફરજનને લેશે નહીં. કે ભલે 5 કિલોમીટર દૂર ચાલીને જાય પણ કોઈના ઘરે જશે ત્યાં એવી રીતે લેશે આહાર મુનિ. અહીંયા આટલા જીવ પગ નીચે મર્યા, એની કરતા એને સફરજન ખાઈ લેવું હતું નહીં. આ વ્રત હતું, અચૌર્ય મહાવ્રત હતું. આ કેરી નહીં લેવાય અને ત્યાં જઈને લેશે. 48 મિનિટ પછી જ
એ બધું જ પછી આ રામનું કામ હતું, એમ એ બધું પછી લક્ષ્મણનું કામ હતું. આ કાપો આ તે બધું એના વિકલ્પો, મૂલી ક્યાં બધા વિકલ્પમાં પડે? એક સાધારણ વ્યક્તિ ખરેખર આ તો જમતી વખતે રોટલીનું બટકું તોડવું પડે ત્યારે એમ લાગે આ તોડ્યા વગર એ બધું અંદર પતી જતું, ક્યાં આમાં પડવાનું? આ ક્રિયા એટલે શું કામ? આ જીભ થકીના અંદર આને જરૂર છે, અહીંયા શું કામ? સાધારણ વ્યક્તિ જો આ થાય તો મૂડીની સ્થિતિ તો અલૌકિક હોય છે. કાળના પલટાવાથી સ્વરૂપ પલટાતું નથી, પણ કાળના પલટાવાથી સ્વરૂપનું નિરૂપણ પલટાઈ જાય છે. એક્સપ્લેનેશન, એનું પ્રેઝન્ટેશન જે રીતે થાય છે કે આવું આવું કાળ પલટાયો એટલે કાળના પલટાવાથી સ્વરૂપ પલટાય, આવું કાળના પલટાવાથી જરૂર થાય. કાળ પલટાય એટલે સ્વરૂપ પલટાય, એવું ક્યારે થાય? આવું કથન કોઈ ક્યારે કરે? કાળ પલટાય ત્યારે. ચોથા કાળમાં આવું કોઈ નતું કરે. સ્વરૂપ તો સ્વરૂપ જ રહેશે. સ્વરૂપ સ્વરૂપ રહેશે. આગનો સ્વભાવ જેમ છે કે ઉષ્ણ છે, ઉષ્ણ હોય તે આગ હોય, પાંચમા કાળમાં હોય કે છઠ્ઠા કાળમાં હોય. પાણીનો સ્વભાવ શીતળ છે તો શીતળ શીતળ સ્વભાવી જ પાણી હોય. આગનો સ્વભાવ નીચેથી ઉપર તરફ જવાનો છે એ કોઈ પણ કાળ હોય. પાણીનો સ્વભાવ ઉપરથી નીચે તરફ વહેવાનો છે એ કોઈ પણ કાળ હોય. હવાનો સ્વભાવ આડું વહેવાનો છે એ કોઈ પણ કાળ હોય. આગ પાણી ને હવા પોતાના સ્વભાવને કાળ પલટાવાથી બદલાવતા નથી. આડી જ વહે એનો સ્વભાવ છે. આગ પણ ઉપર જ જાય, એ આડી ફેલાય છે જંગલમાં એ તો હવાના કારણે, બાકી એનો સ્વભાવ તો છે ઉપર જ જવાનો. માટી સળગાવો તરત જ આગ ઉપર જ જશે. તમે 1 મિનિટ ઉભા રહી જાઓ છો, એક વાર ઉભા રહી જાઓ છો, એક વાર ઉપર જાય બરાબર એનો સ્વભાવ પ્રગટ કરી દે, પછી અંદર નાખો. ક્યાંય પણ તમારે ચૂલો સળગાવો હોય તો આમ નામ નહીં નાખી દો, એકવાર એનો સ્વભાવ તો પ્રગટ થવા દો. કારણ કે અહીંનો પ્રગટ સ્વભાવ જે હશે એ ત્યાં સ્વભાવ પ્રગટ કરશે પૂરેપૂરો. એકવાર એનો સ્વભાવ તો પ્રગટ થવા દો. સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કે તમને જો આ સ્વરૂપમાં અંદરમાં એટલી અંદરમાં વ્યક્તિની શોધ મટી જાય છે, સ્વરૂપમાં ડૂબેલા રહો છો. ગુરુદેવ ખરેખર કહેતા કાને પડવું દુર્લભ છે. આ સ્વરૂપ મુનિ તો મળે ત્યારે મળે કે આ સ્વરૂપ કે મળ્યું એ કાને પડવું દુર્લભ છે. જે કે છે કે કાળના પલટાવાથી સ્વરૂપ પલટાતું નથી. સ્વભાવ બદલાય. 4 હાથ જમીન દેખીને મુનિ ચાલે છે, પણ ગડપણ આવી ગયું છે. હવે આંખેથી દેખાતું નથી તો 2 હાથ કેવું હતું ને પછી એમાં કેમ 2 હાથ નહીં કીધું? એમાં કેમ 3.5 હાથે કેમ ન કીધું? 4 હાથ જ લખ્યું કે હવે દેખાતું નથી તો બસ એક જગ્યાએ બેસી જાય. પછી કારણ કે દેખાતું હતું ને ત્યાં સુધી વિહાર તો એટલે કરવાનો હતો કારણ કે દેખાતું હતું. અહીંયા આ ભાઈ દેખાતા હતા ને આ ભાઈ દેખાતા હતા, આ ભાઈ દેખાતા હતા તો રાગ દ્વેષ થતા હતા કે છોડી નીકળો હવે એમાંથી, વધારે સંબંધો બંધાઈ ન જાય. દેખાતું હતું હજી, હવે દેખાતું બંધ થઈ ગયું તો એક જગ્યાએ રહેવા વાંધો નથી. કારણ કે જો કીડી મકોડા દેખાતા નથી તો અહીંયા કોઈ દેખાશે નહીં, તો રાગ દ્વેષ પછી અહીંયા થવાનું નથી. જગ્યા દેખાવા નથી, ઝાડ પણ દેખાવા નથી, કારણ કે દેખાતું નથી તો પછી બધું દેખાતું નથી. આની પાછળના કારણો છે, કયા કયા નિયમો શા માટે. પરનું પ્રયોજન નથી. ત્યાં પરની તો વાત આવી ત્યાં તે ધર્મ છૂટ્યો.
આ માઇક જેટલા વપરાય છે એ મને બીજાને સંભળાતું નથી એટલે વાપરજો. વાપરો, તમે ચોક્કસ વાપરો. પહેરી લો, વસ્ત્ર પહેરી લો, પોતાને કહી દો કે હું ગ્રહસ્થ છું, જે વાપરવું એ વાપરો, જે વાપરવું એ વાપરો. કાળના પલટાવાથી સ્વરૂપ પલટાતું હોય. હવે એક વાત છે, આ ભાવના પલટાવાથી, એ ભાવની વાત થોડી સૂક્ષ્મ છે, એ આવતીકાલે. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવર્જાયાણં નમો લોએ સવસ